પણ અહીં ઉપસ્થિત એવા ભાવિક દાદા જોશીના તમામ ભક્તોને દાદાઓને નમ્ર વિનંતી, અમારા બાલાજી સોસાયટી વિભાગ 2 મહિલા મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે અને બધા ભૂદેવો પોતપોતાનું આસન ગ્રહણ કરો એવી અમારી નમ્ર વિનંતી છે. ઉપર લઈ આવો સ્ટેજ માટે. અને મિત્રો આપણે 2 આટલાની વ્યવસ્થા કરજો ની પાછળથી છે. હા, ઓકે ત્યાં જલ્દી આવતો. શરબત વેચવા વાળાને સાથ આપે એવો મારો નમ્ર વિનંતી. બીજા બધા બેસી જાઓ, મહેમાનો શાંતિથી બેસી જાઓ. પાણી શરબત પોતાની જગ્યાએ આવી જશે. શાંતિથી બેસી જાઓ. આવું સરસ મજાનું આયોજન હોય અને આપણા આંગણે એટલા બધા ભૂદેવો આવ્યા હોય ને આપણે એનું સ્વાગત તાળીઓથી ના કરીએ તો જોરદાર તાળીઓથી આપણે મહેમાનોને વધાવીએ. રામ નામ લાડવા રે દૂધ સાકર
શરબત અને પાણીની વ્યવસ્થા કરાવો. શુભ પુરાણી વર્ણન કરે છે, હે સૌનકાદ ઋષિ મુનિઓ, કે કુરુક્ષેત્રના મેદાનની અંદર ભયંકર યુદ્ધ પૂર્ણ થયું. 18 યક્ષોની સેનાનો નાશ થયો, 99 કૌરવો વિનાશ થયો. એક જ કૌરવ દુર્યોધન ભીમની ગદાથી ઘવાય નદીના કિનારા ઉપર મૃત્યુની રાહ જોઈને બેઠો હતો. મનમાં ચિંતા હતી, આટલા બધા યોદ્ધાઓ મારી સાથે હતા. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, મારો પરમ મિત્ર કર્ણ, છતાં અમે એક પાંડવનો વાળ પણ વાંકો ન કરી શક્યા. દુર્યોધનનો મિત્ર અસ્વસ્થતામાં બાજુમાં આવ્યો. પૂછું, મિત્ર, અંત સમયે હજી તને કઈ ચિંતા? દુર્યોધન કે ભાઈ, ચિંતા તો યુદ્ધના પ્રારંભમાં જે હતી ને એ જ ચિંતા અત્યારે છે. આટલા બધા આપણે ભેગા મળે, પાંડવોને આપણે કઈ ન કરી શક્યા. અસ્વસ્થતામાં કે મિત્ર, તને તો ચિંતા છે, મને પણ છે. મારા પિતા, એના ગુરુ, એનો વધ કર્યો ને, મારે પ્રતિશોધ તો લેવો જ છે. હું તને વચન આપું, એ 5 પાંડવોના મસ્તક હમણાં હું તારી આગળ લાવું છું. સામે ચાલીને તો યુદ્ધ કરવાની તાકાત અસ્વસ્થતામાં હતી નહીં. ખબર હતી કે એની સાથે પરમાત્મા છે, હું લડી નહીં શકું. અસ્વસ્થતામાં એ વિચાર્યું કે રાત્રે સૂતા હોય ને ત્યારે લાવ મારી નાખું. એ પાંડવોની શ્રાવણીની અંદર અસ્વસ્થતામાં ખુલ્લી ખડગ લઈને ગયો. પણ જગત નિયંતા જગદીશ્વર માયાપતિને ખબર જ હતી આવું થવાનું છે. એ જ રાત્રે યુધિષ્ઠિર આદિ 5 પાંડવોને પરમાત્માએ કીધું કે ભાઈ, તમારી શ્રાવણીમાં તમારે સુવાનું નથી, હાલો બહાર, આપણે બહાર જવું છે. પરમાત્મા ઉપર દિવ્ય ભરોસો લઈને બેઠેલા જીવો, બસ પછી ભગવાનની સામે એક પણ પ્રશ્ન નહીં. ભગવાન શું કામ અહીંયા નથી સુવાનું, આપણે ક્યાં જવાનું, બસ અનન્ય ભરોસો ભગવાનના ઉપર. 5 પાંડવો ત્યાં ન સુતા. દ્રૌપદીને કીધું કે કૃષ્ણા, એક કામ કર, તારા 5 દીકરાઓને સુવડાવી દે. પરમાત્મા 5 પાંડવોને લઈને ત્યાંથી જતા રહ્યા. અસ્વસ્થતામાં તો ખબર નહીં, કારણ કે 5 પાંડવોના દીકરા યુવાનો હતા. જેવા 5 પાંડવ લાગે ને સુતાલા, એવા જ એના દીકરાઓ લાગે. ખુલ્લું ખડગ લઈને આવ્યો. ધડ 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 મસ્તકો કાપી 5ના મસ્તકો ભેગા કર્યા. દોડતો દોડતો આનંદ પામતો દુર્યોધનની પાસે ગયો. મિત્ર, ઓ મિત્ર, લે મેં તારી ઈચ્છા પૂરી કરી. ઘડીક તો દુર્યોધનને આનંદ આવી ગયો. ઓહો, 18 દિવસ અમે એકને ન મારી શક્યા, એ 18 મિનિટમાં તે 5ને મારી નાખ્યા. પરમારો તો ભરોસો ન બેઠો. આંખમાં દેખાતું ને અંધારું રાત્રિનું હતું. એ 5 પાંડવોના મસ્તક કીધું મારી બાજુમાં મૂકો. દુર્યોધન એક પછી એક મસ્તકને દબાવવા લાગ્યો. મસ્તક એકદમ તૂટવા લાગ્યા.
દુર્યોધનના મોઢામાંથી હાહાકાર નીકળી ગયો. અરે અસ્વસ્થામાં આ શું કર્યું છે? આ પાંડવોના મસ્તક નથી, આ અમારા દીકરાઓના મસ્તક તું લઈ આવ્યો. મને એમ હતું કે અમે બધાય વયા જશું, અમારું શ્રાદ્ધ કોણ કરશે? એક જ ભરોસો પાંડવોના દીકરા ઉપર હતો કે અમારી અંતિમ ક્રિયાઓ એ કરશે. હે અસ્વસ્થામાં આજે એ આશા તે પૂરી કરી દીધી. એક વખત જોતો ખરો, આ મસ્તકો પાંડવોના નથી, આ પાંડવોના અમારા દીકરાઓના મસ્તકો છે. અસ્વસ્થામાં ત્યાંથી નીકળી ગયો. દુર્યોધનના પ્રાણ ત્યાંથી છૂટી ગયા. આ બાજુ સવાર પડી. દ્રૌપદી વિચાર કરે કે મારા દીકરાઓ વહેલા ઉઠી જાય. આજે આટલો બધો સમય થયો ને છતાં દીકરાઓ કેમ ન ઉઠ્યા? દ્રૌપદી કક્ષની અંદર ગઈ. જેવી દ્રૌપદીએ ચાવડીની અંદર કક્ષની અંદર ગઈ જોયું ને, દ્રૌપદીનું આમ હૈયું ફાટી ગયું. ઓહો, આ શું કહેવાય? ખૂબ રુદન કરવા લાગી. માતા શિશુના નિધન પોતાના દીકરાઓનું નિધન મૃત્યુ જોયું ને દ્રૌપદીનું હૃદય ભરાઈ ગયું. પાંડવોએ દ્રૌપદીનું રુદન સાંભળ્યું. દોડતા દોડતા દ્રૌપદીની પાસે આવ્યા. પરમાત્મા નારાયણ ભગવાન પોતે આવ્યા. અર્જુને પૂછ્યું, કેમ રડે છે? દ્રૌપદી બોલી શકતી નહીં. હાથનો ઈશારો કરીને બતાવ્યું, આપણા દીકરાઓને કોક મારી ગયા છે. ચારે પાંડવોને તો કઈ ન થયું, પણ અર્જુનનું લોહી ઉકળી ગયું. દ્રૌપદીને કે ચિંતા કરતી નહીં, આપણા દીકરાઓને જેને માર્યા હશે એનું મૃત્યુ કરી એનું મસ્તક લાવીને પછી તું મૃત્યુનું સ્નાન કરજે. અર્જુને પ્રતિજ્ઞા કરી. પરમાત્માની સામે જોયું. ભગવાને રથ તૈયાર કર્યો. જાણતા ખબર પડે કે અમારા દીકરાઓને અસ્વસ્થામાં માર્યો છે. પરમાત્માએ રથ વેગે ચડાવ્યો. અસ્વસ્થામાને પકડી અને બાંધી દીધો છે. જે પ્રમાણે કોઈ શિકારી પોતાનો શિકારને બાંધે, જે પ્રમાણે કોઈ પશુઓને બાંધીને લઈ જાય, તેમ અસ્વસ્થામાને રથની અંદર પકડી બાંધીને ઢસડતા ઢસડતા લાવ્યા છે. જેવો અસ્વસ્થામાને ઢસડતા ઢસડતા લાવ્યા ને દ્રૌપદીની સામે આમ જોયું. દ્રૌપદીની અંદરથી પોતાના પુત્રનો મૃત્યુનો ખૂબ દુઃખ હતું, પણ અસ્વસ્થામા ઉપર તરત દયા આવી ગઈ. મુંચતા હે અર્જુન, આને છોડી દો, આપણો ગુરુ પુત્ર છે. આમને ભગવાને પોતાની બેન ન બનાવી હોય ભાઈ. થોડીક વાર આપણી જાતને દ્રૌપદીની જાત સાથે સરખાવી જો. જે વ્યક્તિએ પોતાના પાંચ સંતાનોને મારી નાખ્યા હોય એ વ્યક્તિને એમ કેવું થોડીક વારમાં કે આને મૂકી દો. અહીં 2-5 દિવસો 2-5 વર્ષ ગયા હોય અને પછી કદાચ આપણી અંદરથી કરુણા કે ક્રોધ જતો રહે, પણ થોડાક સમય પહેલા હજી પોતાના દીકરાઓને મારનાર એ અસ્વસ્થામા ઉપર પણ દ્રૌપદીને દયા આવી. એટલે તો દ્રૌપદીનું મહાભાગવત નામ છે. અર્જુનને કહે છે, હે અર્જુન, આને છોડી દો, આપણો ગુરુનો પુત્ર કહેવાય. અને આમ પણ પુત્રની અંદર પિતાનો અંશ રહેલો છે. આ ખાલી ગુરુ પુત્ર નથી, એ તમારા ગુરુજી પણ છે. અર્જુને કૃષ્ણની સામે જોયું. ભગવાને હા પાડી, હા અર્જુન, બ્રહ્મ બંધુરના હંતવ્યમ, બ્રાહ્મણના દીકરાઓને મરાય નહીં. અર્જુને બાંધો તો એમાંથી છોડી મૂક્યો. ભીમની સામે જોયું. ભીમ કે પૂરું કર ભાઈ, મારે મારવામાં વાંધો નહીં. યુધિષ્ઠિરની સામે જોયું. ધર્મ એમ થોડો કે મારી નખાય.
સહદેવ નકુલની સામે જોયું, બંને નાના હતા, કંઈ બોલી ન શક્યા, નીચું મસ્તક કરી ગયા. પાછું અર્જુને ભગવાનની સામે જોઈ કહ્યું, ભગવાન મારી પ્રતિજ્ઞાનું શું? મેં પ્રતિજ્ઞા લીધી હતી અમારા સંતાનોને જેણે માર્યા હશે ને તેને મૃત્યુ આપીશ. ભગવાન કહે છે કે અર્જુન, તું તો જ્ઞાની છો, એક કામ એવું કરને, મૃત્યુ પણ કહેવાય અને બ્રાહ્મણને માર્યો પણ ન કહેવાય. આટલું તું ન કરી શકે? અર્જુન સમજી ગયો, પોતાની આગળથી ખડગ હતું એ લીધું, અશ્વસ્થામાની અંદર રહેલો જન્મ જાતે જે મણિ હતો મસ્તક ઉપર, એ મણિને લઈ લીધો, શિખાને તોડી નાખી, અશ્વસ્થામાનું અપમાન કરીને કાઢી મૂક્યો. શાસ્ત્ર બતાવે, તેજસ્વી વ્યક્તિના, જ્ઞાની વ્યક્તિના, બ્રહ્મ તેજ વાળા વ્યક્તિનું અપમાન કરો ને, એ એના માટે મૃત્યુ બરાબર છે. માટે વાલા શ્રોતા ભક્તો, જીવનની અંદર તમારાથી કોઈને સન્માન ન થાય તો કઈ વાંધો નહીં, પણ બ્રાહ્મણ, સંત, ભક્ત આવા લોકોનું ક્યારે અપમાન ન કરતા. વંદનીય વ્યક્તિઓ, જ્ઞાની વ્યક્તિઓ, બ્રાહ્મણો, આનું અપમાન એના માટે મૃત્યુ બરાબર છે. રામાયણની કથા પણ આપણે સાંભળી જ છે. પરમાત્માની પૃથ્વીના ઉપર લીલા પૂર્ણ થવા માટે આવી, કાળ જ્યારે મળવા માટે ભગવાનને આવ્યો ને, અને દ્વારપાળ તરીકે લક્ષ્મણને બેસાડ્યા, કહ્યું કોઈને આવવા નહીં દેતા. બહુ લાંબી કથા છે. જે અંદર આવશે ને તેને મૃત્યુ દંડ થશે. હવે જ વખતે ઋષિમુનિ આવીને કહ્યું કે રામને મળવું છે. લક્ષ્મણજી ચિંતામાં આવ્યા, રામને મળવાનું કહીશ તો રામ મૃત્યુ દંડ આપશે, ઋષિમુનિઓ ક્રોધી છે, નહીં મળવાનું કહું તો એ મૃત્યુ દંડ આપશે. મૃત્યુ તો થવાનું છે. લક્ષ્મણજી લઈ ગયા, રામે જોઈ લીધું કાળની વાતો, લક્ષ્મણજીને મૃત્યુ દંડ આપી દીધો. સભા બોલાવી, બધાય લોકો નીચું મોઢે કરીને બેઠા કે આવો જતી લક્ષ્મણને મૃત્યુ દંડ થોડો અપાય. ભલે દશરથનો પુત્ર તો છે, પણ મહાન ભક્ત પણ છે, આને આપણે મરાય થોડો? પણ રામે કીધું, ભાઈ મેં તો વચન આપ્યું છે. પણ એ જ સભાની અંદર બુદ્ધિમતાઓ વરિષ્ઠમ હનુમાનજી મહારાજ બેઠા હતા. એમણે કીધું, કામ કરો, જ્ઞાની લોકોનું અપમાન કરો ને, એના માટે મૃત્યુ બરાબર છે. લક્ષ્મણજીનું અપમાન કરી લક્ષ્મણજી શેષ લીલામાં જઈ પોતાના ધામમાં ગયા. અહીંયા પરમાત્માએ અર્જુનને કહ્યું કે કામ કરે, એનું અપમાન કરીને કાઢી મૂકો. અર્જુને અશ્વસ્થામાનો મણિ લઈ લીધો, એનો શિખાનો ત્યાગ કર્યો, અશ્વસ્થામાનું અપમાન કરીને કાઢી મૂક્યો. આટલું થયું તો એ અશ્વસ્થામાની અંદર ક્રોધ ગયો. વિચાર કરો, 5 દીકરાઓને તો મારી નાખ્યા છે, મારું આટલું અપમાન કર્યું ને, હજી એની બાળક જન્મવાનું છે ને, એને નહીં છોડું. અશ્વસ્થામાએ 6 બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કર્યું, 6 બ્રહ્માસ્ત્ર છોડ્યા. ભગવાનને ખબર પડી ગઈ. અર્જુનને કીધું, અર્જુન તારી આગળ તાકાત છે, 5 બ્રહ્માસ્ત્રને ખેંચી લે. 6થું બ્રહ્માસ્ત્ર ઉત્તરાના ગર્ભમાં ગયું. ઉત્તરા ખૂબ રડવા લાગી, અંદરથી ખૂબ દાહ થવા લાગ્યો. ઉત્તરાએ વિચાર્યું કોની પાસે જાઓ. દોડતી દોડતી ઉત્તરા તરત જ ભગવાનના શરણે આવી છે. જગત્પતે નાન્યં ત્વદભયં પશ્યે યત્ર મૃત્યો પરસ્પર યત્ર મૃત્યો પરસ્પર. ઉત્તરાને પોતાની સાસુએ બતાવેલું, બેટા જીવનની અંદર ક્યારેય પણ તકલીફો આવે ને, જીવનની અંદર એવી મુશ્કેલી આવે ને, કોઈની આગળ નહીં જતી. મારા જીવનની અંદર તો કેટલી મુશ્કેલી આવી, એ તમામ મુશ્કેલીઓમાંથી બચાવનાર એક જ ભગવાન
કાનુડો છે, તારા જીવનમાં પણ જો તને તકલીફ આવે ને તો એ ભગવાનનો આશ્રય લેજે. આજે ઉત્તરાય બ્રહ્માસ્ત્રનું તેજ સહન ન કર્યું, પાહી પાહી મહાન યોગી, એ ભગવાન ઉત્તરા પોતે પ્રાર્થના કરે છે. એકને એક શ્લોકમાં 2 વાક્ય બતાવ્યા, પાહી પાહી ભગવાન મારું તો રક્ષણ કર, પણ 5 પાંડવોનું તું રક્ષણ કરે છે. પરમાત્મા તરત જ ઉત્તરાનું કાર્ય કરવા માટે પરમાત્માએ ઉત્તરાના ગર્ભની અંદર ગયા, બ્રહ્માસ્ત્રથી ઉત્તરાના ગર્ભનું રક્ષણ કર્યું. ગર્ભમાંથી ભગવાન બહાર નીકળ્યા, અશ્વસ્થામાને ખૂબ નિંદા કરી ત્યાંથી કાઢી મૂક્યો. પરમાત્માને થયું કે હવે બધા હસ્તિનાપુરમાં સુરક્ષિત, કઈ તકલીફ નથી, મારું કાર્ય પણ હવે લગભગ પૂર્ણ થવા આવ્યું છે, લાવને હું દ્વારકામાં જાઉં. ભગવાન જેવા પોતાના કક્ષમાંથી બહાર નીકળ્યા ને તરત જ માતા કુંતા પ્રભુની આગળ 2 હાથ જોડીને ઊભા રહી ગયા. ભગવાન કહે, અરે ભઈબા, મારે તમને વંદન કરવાના હોય, હું તમારી જ રજા લેવા માટે આવ્યો હતો કે હવે બધા કામ પૂર્ણ થઈ ગયા, લાવ ભઈબાને વંદન કરીને પછી જાઓ. ભઈબા, આજ તમે ભત્રીજાની સામે હાથ જોડો. ભઈબા કહે છે, અરે કાનુડા, અત્યાર સુધી અમે બધા તને નહોતા ઓળખી શક્યા, પણ હવે તો મને પૂર્ણ ભરોસો, તું મારા ભાઈનો દીકરો નથી, તું તો જગતનો બાપ છો. કુંતા માતાએ અનેક શ્લોકોની અંદર ભગવાનની સ્તુતિ કરી છે. કુંતાજીની નમઃથી પ્રારંભ થઈ અને નમઃથી અંત સુધીની અનેક સારા એવા શ્લોકોમાં, પણ એક એક શ્લોકની વાત કરો ને પાછું ઘડિયાળની સામે જો. 2 પદ્ધતિની કથાઓ પહેલા આપણે થતી હતી. શરૂઆતમાં વ્યાસ પદ્ધતિ, અમારી જેવા સંગીત નો જાણતા હવે ખાલી કથા કરે તો શરૂઆત વ્યાસ પદ્ધતિ હતી. સમય ગયો, સંગીતની સાથે કથા, લોકોને તો આનંદ આવે, ભગવાનને આનંદ આવે, એટલે નારદ પદ્ધતિની કથા ચાલુ થઈ. પણ કંઈક નવું કરે એને જ આપણે સુરતી કહેવાય. એટલે આપણે પછી અહીંયા ત્રીજી પદ્ધતિ ગોતી, હનુમાન પદ્ધતિ. એક શ્લોકમાંથી કૂદકો નહીં, એક સ્કંદમાંથી કૂદકો મારી જવાનો. એટલે પંકજમાં મારા હનુમાન પદ્ધતિ કરવાની. હજી તો પહેલા સ્કંદમાં છબછબિયા કરીએ ને કાલ સાંજે 7મા સ્કંદે પહોંચવાનું છે. ઘણી દિવ્ય કથાઓ ગુરુ જ્ઞાન પ્રમાણે અંદરથી યાદ પણ આવે ને પાછું સામે ઘડિયાળ જોઈએ એટલે હમણાં તો પૂરી કરવાની. કુંતા માતાએ પરમાત્માને દિવ્ય સ્તુતિ કરી, ભગવાનની આગળ માંગણી કરી છે કે હે પ્રભુ, મારા દીકરાઓને તે આટલા કામ કર્યા, મને એક વરદાન આપીશ બેટા. ભગવાન કરે કઈ ભઈબા, તમારે માંગવાનું ન હોય, આજ્ઞા આપો, તમારે શું જોઈએ છે? કુંતા કહે છે, ને બેટા મને એક જ વરદાન આપ. કયું વરદાન? કુંતા માગે છે, વિપદ સંતુન શાશ્વત, મારા જીવનની અંદર ડગલે ને પગલે વિપદાઓ આવ્યા કરે, દુઃખ આવ્યા કરે. માગ્યું કોઈ? સવારમાં દીવાબત્તી કરીને કીધું કે ભગવાન આખો દી અમને દુઃખ મળે, આવું ક્યારે કીધું? એક રામાયણનો વાલી અને એક આ મહાભારતની કુંતા, 2 જણાએ બહુ દિવ્ય માગણી કરી છે પ્રભુની આગળ. કુંતા માતાએ કીધું કે હે કાનુડા, હું તારી આગળ દુઃખ એટલા માટે માંગુ છું, અમારા પરિવારમાં અમારા દીકરાઓને અમને જ્યારે દુઃખ પડ્યું છે ને ત્યારે કાનુડા તું બધાય કામ છોડી અમને આગળ અમને બચાવવા આવ્યો છે, અને અમને જ્યારે સુખ મળ્યું છે ત્યારે તું અમને છોડીને જતો રહ્યો છે. તો અમને આવું દુઃખ પણ બહુ વાલું
સારું લાગે, કારણ કે દુઃખમાં તું અમારી સાથે હોય છે અને તું અમારી સાથે દુઃખમાં હોય ને એને અમે દુઃખ ગણતા જ નથી. ભગવાન સાથે હોય એના કરતા મોટું સુખ કયું? કુંતામાએ માંડ્યું હતું, હે કાનુડા, અમારા જીવનમાં વિપદ સંતુ ન શાશ્વતમ, અમારા જીવનમાં નિરંતર દુઃખ જ આવ્યા કરે. માએ ભગવાનની સ્તુતિ કરી. ભગવાન પાછા પોતાના કક્ષમાં જતા રહ્યા. તમામ પાંડવો મંદિરો અંદર વિચારવા લાગ્યા કે ભગવાન કાંઈક અમારા લીધે રોકાણા. ધર્મરાજાને થયું, હું ધર્મપૂર્વક રાજ કરું ને એટલે કદાચ મને શિખામણ આપવા માટે રોકાણા. અર્જુને વિચાર કર્યો, મારું ગાંડીવ એટલું બધું હાલ્યું હતું, મારા વખાણ કરવાના બાકી રહી ગયા, એટલે ભગવાન રોકાણા. ભીમ કે મેં એવી ગદા ફેરવી હતી, મારી ગદાના વખાણ જ ક્યાં કર્યા, એટલે રોકાણા. પરમાત્મા અંતર્યામી મંદિરની અંદર દાંત કાઢે, અરે પાંડવો, તમારા માટે નથી રોકાણો, હું તો એક મારો જીવ ક્યારનો મારી પ્રતીક્ષા કરે ને એને લેવા માટે રોકાણો છું. બીજા દિવસની સવાર થઈ. તમામ પાંડવોને તૈયાર કર્યા, દ્રૌપદીને તૈયાર કર્યા. તમામ પાંડવોને કીધું, ચાલો આપણે કુરુક્ષેત્રના મેદાનમાં જવું છે. પરમાત્મા ભીષ્મ દાદાને મળવા જાય. આ સમાચાર અનેક સંતોએ સાંભળ્યા, અનેક મુનિઓએ સાંભળ્યા, અનેક જ્ઞાનીઓએ સાંભળ્યા. તમામ પ્રકારના જ્ઞાનીઓ, મુનિઓ, ઋષિ મુનિઓ તમામ એ કુરુક્ષેત્રના મેદાનમાં આવી ગયા. પરમાત્મા ભીષ્મને દર્શન આપવા માટે જાય. તમામ પાંડવોએ ભીષ્મ પિતામહને વંદન કર્યા, દ્રૌપદીએ વંદન કર્યા. પરમાત્માથી ઉભા પરમાત્માએ ભીષ્મને વંદન કર્યા. ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને અનેક પ્રકારનું જ્ઞાન આપ્યું છે, અનેક પ્રકારના ધર્મ બતાવ્યા, રાજધર્મ બતાવ્યો, જ્ઞાન બતાવ્યું, સ્ત્રી ધર્મ બતાવ્યો. આવા અનેક ધર્મ, વ્યાસ એટલે કે વિસ્તારથી, સમાસ એટલે કે એકદમ થોડા એવા નાનપણની અંદર આવા બંને પ્રકારના ભાગવતમાં લખ્યું ધર્મ બતાવ્યો. સ્ત્રી ધર્મ એટલો સરસ સંભળાવતો ને ત્યારે ત્યાં દ્રૌપદી દૂર ઊભી થોડીક હસી. દ્રૌપદી હસતી જોઈને ભગવાન ભીષ્મએ કીધું, બેટા કેમ હસવા લાગી? દ્રૌપદી કે દાદા કાંઈ નહીં, તો આમ જ થાય કે નહીં બેટા, તું હસી એનું કંઈક કારણ છે. અને ત્યારે દ્રૌપદીએ કીધું કે આ સ્ત્રી ધર્મનું જ્ઞાન અત્યારે તમે યુધિષ્ઠિરને આપો છો, એ ભરી સભામાં મારે ચીરહરણ થતા ને ત્યારે આ જ્ઞાન તમારી આગળ નહોતું. ભીષ્મ પિતા કે બેટા ત્યારે હતું, પણ મારા મોઢામાં કૌરવનો કોળિયો હતો, મારા મોઢામાં એ કૌરવનું અન્ન હતું ને બેટા, એટલે હું કાંઈ બોલી ન શક્યો. આ અત્યારે તારા પતિના એક એક બાણની સજા ભોગવું છું ને, આ એ જ બેટા હું ભોગવું છું. યુધિષ્ઠિરને તમામ જ્ઞાન આપ્યું, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ આપ્યો, કીધું બેટા આનો પાઠ નિરંતર કરજો. યુધિષ્ઠિરે ભગવાનની પ્રદક્ષિણા કરી અને પછી ભીષ્મ પિતામહે પોતાની તમામ ઇન્દ્રિયો, પોતાનું મન, બુદ્ધિ, પોતાની નજર પરમાત્માની સામે જોઈ લીધી. પરમાત્માને નિરખીને સામે જોવા લાગ્યા અને કહેતા હોય જાણે કે ભગવાન, હવે તારો કોડ તું પૂરો કર, હવે તું તારો શૃંગાર ચાલુ કર. બે હાથ તો જોડાય એમ હતા નહીં, પણ આંખથી વંદન કરતા હોય તે પ્રમાણે ભીષ્મ પિતામહે પરમાત્માની શ્લોક સ્તુતિ દ્વારા અનેક પ્રકારના વંદન કર્યા છે. દેવદેવો ભગવાન પ્રતિષ્ઠા વદેવરમ્ય વદિતો મનો પ્રસન્નાસા હૃદયોચનો પરમાત્માના દિવ્ય દર્શન કર્યા.
પરમાત્મા કેવો શૃંગાર સરસ મજાનો ધારણ કરેલો છે. ચતુર્ભુજ સ્વરૂપ પરમાત્મા સામે જ ઊભા હોય ને એવા પરમાત્માના દર્શન કરીને ભગવાનની બહુ સરસ મજાની દિવ્ય સ્તુતિ આજે ભીષ્મ પિતામહ પ્રભુની આગળ કરે છે. ભીષ્મવાચ ઇતિ મંદિરુપકલ્પિતાપે દોષના ભગવતે સાત્વતતો પરમાત્માની ભીષ્મ પિતામહ બહુ સુંદર સ્તુતિ કરે. ઇતિ મતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા. હે પરમાત્મા, હવે આ ઉત્તરાયણનો સમય નજીક આવે છે. મારા તમામ કાર્ય પૂર્ણ થઈ ગયા. હવે મૃત્યુને પણ મારે મંગળ કરવું છે, પણ એક ચિંતા છે. મારી આ દીકરી કુંવારી છે ને, એ પરણી જાય ને એટલે હું નિવૃત્ત થઈ જાઉં. યુધિષ્ઠિર અર્જુનની સામે જુએ, ઋષિમુનિઓ એકાબીજાની સામે જુએ કે આ જિંદગી બ્રહ્મચર્યનો વ્રત કરનાર પોતે સ્વપ્નની અંદર પણ બ્રહ્મચર્યનો ભંગ નથી કર્યો. આવા પિતામાં ભીષ્મને દીકરી ક્યાંથી આવી? અહીંયા ભીષ્મ બતાવે ઇતિ મતિ રૂપ કલ્પિતા. હે પરમાત્મા, આ મતિ અત્યાર સુધી મારી કુંવારી છે. આ મતિને મેં કોઈને સોંપી નથી. બસ પ્રભુ, આજ તારી જેવો વર સામે ઊભો હોય તો આ મારી મતિ તને જ સોંપી દઉં. મારી મતિનો માલિક તું બની જા, એટલે જીવનમાં મતિ ક્યાંય આમ તેમ ન થાય. માટે લાવ ભગવાન, આજ મારી મતિ તને સોંપી દઉં. બહુ ભીષ્મ સ્તુતિના પ્રસંગો, જે વચનો ભગવાને આપ્યા, જે વચનો ભગવાને ભીષ્મ પિતામહે તોડ્યા, એનું વર્ણન સરસ મજાનું ભીષ્મ સ્તુતિમાં છે. એ સ્તુતિને આપણે વંદન કરીએ. ભીષ્મ પિતામહે પરમાત્માની સ્તુતિ કરી. આકાશની અંદરથી દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. ભીષ્મ પિતામહે પોતાના પ્રાણને પ્રભુની અંદર સમર્પિત કર્યા. દેવતાઓએ આવી ભીષ્મ પિતામહનો જય જયકાર કરવા લાગ્યા. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. ઉત્તરાયણના સૂર્યની અંદર ભીષ્મ પિતામહે પોતાના પ્રાણને છોડ્યા નહીં, પોતાના પ્રાણને પ્રભુમાં વિલીન કર્યા છે. યુધિષ્ઠિરે પોતાના પિતાની, પોતાના દાદાની અંતિમ ક્રિયા કરાવરાવી. પોતાનું રાજ બહુ સુખીથી ભોગવવા લાગ્યા. સમય ગયો. પરમાત્માએ જે બાળકનું ગર્ભની અંદર રક્ષા કર્યું હતું, એ જ બાળકનો જન્મ થયો. એ બાળકના જન્મની સાથે આમ તેમ ફરવા લાગ્યો, જોવા લાગ્યો કે ગર્ભની અંદર જે પ્રભુએ મારી રક્ષા કરી એ પ્રભુ ક્યાં છે. આમ તેમ નજર ફેરવવા લાગ્યો. એટલે બાળકનું નામ પડ્યું શ્રી પરીક્ષિત મહારાજ. પરીક્ષિત મહારાજનો જન્મ થયો. યુધિષ્ઠિરે વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા, કહ્યું, ભૂદેવો, અમારા વંશનો આ એક જ દીવો છે. તમે એના જ્યોતિષ જુઓ, એની કંઈક કુંડળી જુઓ, એની હાથની રેખાઓ જોઈ કયો અમારો આ બાળક કેવો થશે. બ્રાહ્મણોએ ભવિષ્ય કંથન કરીને કહ્યું, હે પરીક્ષિત, આ તારો બાળક, આ હે યુધિષ્ઠિર, આ તમારા વંશનો બાળક રામ જેવો સત્સંગી થશે, શિબી રાજા જેવો શરણાગત વત્સલ થશે, અયાતિના જેવો ધાર્મિક થશે, રંતિદેવ જેવો ઉદાર થશે, મૃગેન્દ્ર જેવો વિક્રાંત થશે.
માં પૃથ્વીના જેવો સહનશીલ થશે બંને અર્જુન એની સમાન બાણાવાળી થશે. પાંડવોનો અર્જુન અને સહસ્ત્રાર્જુન, આ બંને અર્જુન જેવો બાણાવાળી થશે. ભગવાન વિષ્ણુના જેવો પાલક અને પોષક થશે. પણ આ બધું સારું બોલ્યા ને પછી બોલ્યા, હે યુધિષ્ઠિર, આના થોડી ગ્રહ દશા ખરાબ છે એટલે એક ઋષિના શ્રાપના કારણે આને સર્પદંશ દ્વારા મૃત્યુ થશે. પણ ચિંતા કરોમાં યુધિષ્ઠિર, અત્યાર સુધી તો ભગવાનનો એવો પરમ ભક્ત થયો હશે કે અંતે પરમાત્માની ધામની પ્રાપ્તિ થશે. બ્રાહ્મણોને ખૂબ દાન આપ્યું, બ્રાહ્મણોને વંદન કરી પરીક્ષિતનું ત્યાં આગળ ભવિષ્ય કથન કરનારા બ્રાહ્મણોને વિદાય કર્યા છે. આ બધું પરીક્ષિત મહારાજ દિવસે દિવસે મોટા થવા લાગ્યા. વિદુરજી તીર્થ યાત્રા કરતા કરતા ત્યાં પ્રભાસની અંદર પહોંચ્યા. વિદુરજીને સમાચાર મળી ગયા કે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થઈ ગયું. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી યુધિષ્ઠિરની સાથે હસ્તિનાપુરમાં રહે છે. વિદુરજી ફરતા હસ્તિનાપુરની અંદર આવ્યા. યુધિષ્ઠિરે પોતાના કાકાનું ખૂબ સન્માનથી સ્વાગત કર્યું, વંદન કર્યા. તમે ક્યાં ક્યાં યાત્રા કરીને એ યાત્રાનું વર્ણન સંભળાયું. યુધિષ્ઠિરની આગળથી રજા લઈને વિદુરજી ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હતા ને એની પાસે ગયા. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીએ કીધું, ભાઈ મજામાં છો ને? વિદુરજી કે હું તો મજામાં છું, પણ તમે નથી લાગતા. ધૃતરાષ્ટ્ર કે કેમ ભાઈ વિદુર આવું બોલે? તો શું બોલું બીજું? જે પાંડવોને મરાવવા માટે તમે એક પણ યુક્તિ મૂકી નથી. નાનપણમાં લાડવામાં ઝેર નાખીને મરાવવાની કોશિશ કરી, મોટા થયા લક્ષાગૃહની અંદર મરાવવાની કોશિશ કરી. અરે એક પણ એવું કોઈ યુક્તિ નથી બાકી મૂકી તમારા ભાઈના દીકરાને મરાવવા માટે. અને આજ એ જ દીકરાઓના હાથની ભાણું ખાવ, શરમ નથી આવતી? અને ક્યારેક ભીમ આવીને કહે છે કે દાદા જમવાનું લઈ લો, અમે ઝેર નથી નાખ્યું આમાં. હે ધૃતરાષ્ટ્ર, હજી તમને આ મોહ માયા છૂટી નથી? હમણાં તમારો આ પ્રાણનો કોળિયો નીકળી જશે અને હજી તમારા રાજમહેલમાં રહેવું છે? એ તો યુધિષ્ઠિરની બડાઈ કહેવાય એટલે તમને રાખે, પણ તમારી અંદર શરમ જેવું કઈ છે જ નહીં. ધૃતરાષ્ટ્ર કહે છે, અરે ભાઈ અમને પણ એમ થાય, પણ જાવું ક્યાં? અમે તો બે આંધળા, કોની હારે જઈએ? વિદુર કે જો જવાની ઈચ્છા હોય ને તો રસ્તા ઘણાય છે. જો તમારે જવું જ હોય ને ચાલો હું તમને લઈ જાઉં. ધૃતરાષ્ટ્ર ને ગાંધારી બંનેનો હાથ પકડી વિદુરજી હરિદ્વાર સપ્તર્ષિના કિનારે ઝૂંપડી બાંધીને રહે છે, ભગવાનનું તપ કરે. સવાર પડી યુધિષ્ઠિર મહારાજ પોતાના નિત્ય ક્રમ પ્રમાણે પોતાના દાદા અને પોતાની દાદી અને પગે લાગવા ગયા. જોયા નહીં, બહુ દુખી થયા કે અમારા અંધ દાદા દાદી ક્યાં ગયા હશે. એ જ વખતે નારદ મુનિ આવીને સમજાવ્યા, યુધિષ્ઠિર ચિંતા કરોમાં, તમારા દાદા અને દાદી 6 મહિના પછી એની મુક્તિ થશે. આ અધ્યાયની અંદર, આ સ્કંદની અંદર જ્યાં સુધી પરીક્ષિતના પિતૃઓની મુક્તિ ન થાય ને ત્યાં સુધી પરીક્ષિતની મુક્તિ ન થાય. એટલા માટે પોતાના વંશના જીવોની મુક્તિની કથાઓ છે. પહેલા પેલી ભીષ્મ પિતામહને મુક્તિ મળી, એના વંશમાં આગળ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની મુક્તિ મળી. હવે એના વંશમાં આગળ પાંડવો આવશે. યુધિષ્ઠિર પોતાનું રાજ્ય ચલાવે. પણ એક દિવસ યુધિષ્ઠિર સાંજના સમયે પોતાના મહેલમાં ઊભા હતા. પોતાના ભાઈ ભીમને બોલાવીને કહ્યું, ભીમ, મારા મનની અંદર જે વ્યથા એવી વ્યથા તને દેખાય છે? ભીમ કે શું થયું? હમણાં હું જોઉં છું ને તો મને દરેક દિશાઓમાં અમંગળ દેખાય છે.
શુકન કરનારા દરેક જીવાત્માઓ, શુકન કરનારી દરેક વસ્તુઓ મારી ડાબા હાથમાંથી પસાર થાય, અપશુકન કરનારી દરેક વસ્તુઓ મારા જમણા હાથમાંથી પસાર થાય. હું યજ્ઞ કુંડની અંદર દર્શન કરવા જાઉં, મને અગ્નિ દેખાતો નથી, એમાં ધુમાડો દેખાય છે. યુધિષ્ઠિર ભીમને વાત કરે, કંઈક અમંગળ થતું હશે કે અમંગળ થવાનું હશે, કંઈ ખબર પડતી નથી, પણ કંઈક અમંગળના ચિહ્નો અત્યારે મને દેખાઈ રહ્યા છે. હજી તો આ યુધિષ્ઠિર અને ભીમ વાત કરતા હતા, એ જ સમયે દોડતો, ઉઠતો, પડતો, રોતો રોતો અર્જુન ત્યાંથી આવે છે. ભીમસેન સામે દોડા કાપતો, અર્જુન આવી હાલતમાં. જેવો અર્જુન નજીક આવ્યો, પોતાના ભાઈ યુધિષ્ઠિરને ભેટી રડવા લાગ્યો, ભાઈ આપણે લૂંટાઈ ગયા, આપણે કંગાળ થઈ ગયા છે, આપણી સંપત્તિ હતી ને તે બધી જતી રહી. જેની કૃપાથી હું યુદ્ધ જીતો, જેની કૃપાથી હું દાંડીવ ચલાવતો હતો, જેની કૃપાથી આ બધું થયું ને, હે ભાઈ, એ પરમ કૃપાળુ પરમાત્મા, આપણું ચેતન, આપણો માલિક, આપણો તારણહાર ભગવાન નારાયણ આ જગત છોડીને જતો રહ્યો. હવે આપણે નિરાધાર થયા છે. જેવા શબ્દ કુંતાના કાને પડ્યા ને, કુંતાનું પડકીડું, પ્રાણનું ત્યાં ત્યાં નીકળી ગયું. કારણ કે એક ક્ષણ પણ પરમાત્માનો વિયોગ સહન ન કરી શકનારી કુંતા, જેવું પોતાની કાનની અંદર શબ્દ પડ્યો ભગવાન જતો રહ્યો, કુંતા ત્યાં ત્યાં પડી ગયા. અર્જુન બે બાકડો થયો, ભગવાન જ્યારથી આ ધામ છોડીને જતા રહ્યા, મને એમ લાગે કે મારું તેજ પણ જતું રહ્યું. હે ભૈયા, હું જ્યારે ત્યાંથી નીકળ્યો ને, મારી આગળ એ જ દાંડી હતું, એ જ મારી તાકાત બાહુમાં હતી, પણ કાબાઓએ મને લૂંટી લીધો, હું એને કંઈ કરી શક્યો નહીં. યુધિષ્ઠિરથી, અર્જુનથી ભગવાનની વિદાય સહન થઈ નહીં. પોતાના પુત્ર પરીક્ષિતને રાજગાદી ઉપર બેસાડ્યો, રાજ તિલક કર્યો. યુધિષ્ઠિર કંઈ પણ બોલ્યા વગર હિમાલયના રસ્તા તરફ નીકળી ગયા. ભીમે વિચાર્યું, મોટા ભાઈ જાય, મારે અહીંયા રહીને શું કરવું? એની પાછળ ભીમ, એની પાછળ અર્જુન, એની પાછળ નકુલ, સહદેવ, દ્રૌપદી કે 5 તેજ મારા જતા રહે, મારે રોકાઈને શું કરવું? એ 5 ત્યાંથી નીકળી ગયા છે. હિમાલયના પ્રારંભની અંદર પાંડુકેશ્વર મહાદેવની પૂજા કરી હિમાલય તરફ 5 ભાઈઓ જવા લાગ્યા. સૌ પ્રથમ દ્રૌપદી હિમાલયમાં ગળી ગઈ, પછી સહદેવ ગળી ગયા, નકુલ ગળી ગયા, અર્જુન જેવો અર્જુન ગળી ગયો, ભીમ મહાકાય હતો હિમાલયની અંદર ગળી ગયો. યમરાજાએ કસોટી કરી કે આ ધર્મરાજાની ધર્મની ભક્તિ આવીને આવી છે, એક પુત્રાને સાથે લીધો. ધર્મની સ્વર્ગના દરવાજે જ્યારે ભગવાન યુધિષ્ઠિર પહોંચ્યા, યમરાજાએ કીધું, તમે અંદર વિયાવો, આ પુત્રાને છોડી દો. ધર્મરાજા કે સંતની સાથે 5 ડગલા ભરે ને, એને સંત દોરે મૂકતા નથી, તો મારી સાથે તો ક્યારનું ચાલે, આને મારે કેમ છોડવું? લેવા હોય તો અમને બંને સાથે લઈ લો, નહીતર કઈ વાંધો નહીં, અમે અહીંથી પાછા ફરીએ. ધર્મ ભક્તિ આવી જોઈ પરમાત્મા એ જ યમ પોતે કૂતરું બન્યા હતા, એ જ રૂપમાં પાછા આવ્યા. સદેહે ધર્મરાજા સ્વર્ગની અંદર ગયા છે. ભાગવત કથાની અંદર લખ્યું, આ પાંડવોની સ્વર્ગરોહણની કથા જે કોઈ વ્યક્તિ સાંભળે ને, પરમાત્મા એના પિતૃઓને મુક્તિની પ્રાપ્તિ કરાવે છે. પરીક્ષિત મહારાજ પોતાના પિતૃઓની સાથે, જેમ પોતાના પિતાઓ, પોતાના દાદાઓની જેમ સારું યજ્ઞનું શાસન કરે છે. અનેક પ્રકારના અશ્વમેઘ યજ્ઞ કર્યા. પોતાની પ્રજાનું બહુ કલ્યાણ કરે, પોતાની પ્રજાને બહુ નિરાતે સાચવે. ઉત્તર પ્રજાપતિની દીકરી ઈરાવતી સાથે એના લગ્ન થયા અને જન્મે જે આથી 4 સંતાનો થયા છે. એક દિવસ
રાજા પરીક્ષિત પોતાના ત્યાં રથમાં બેસી અને પોતાનું જે નગર હતું એ નગરની બહાર નીકળ્યા. જેવા પરીક્ષિત નગરની બહાર નીકળ્યા ને પરીક્ષિત રાજાએ કૌતુક જોયું. એક કાળો ભીલ પુરુષ પોતાના હાથમાં લાકડી લઈ એક બળદને અને એક ગાયને ઝુકાવીને ખેતી કરતો હતો અને પાછું એ બળદના 3 પગ તો તૂટી ગયેલા હતા, 3 ચરણ ત્યાંથી નીકળી ગયેલા હતા. પરીક્ષિતે પોતાનો રથ ઉભો રાખી દીધો. રથમાંથી નીચે ઉતરીને ત્યાં ગયો. પૂછ્યું, ભાઈ કોણ છો તમે? ગાયે જવાબ આપ્યો, હે પરીક્ષિત રાજા, હું ધરતીમાં છું. આ બળદ એ ધર્મ છે અને આ કાળો ભીલ પુરુષ તે કલીનો અવતાર છે. પરીક્ષિતને ક્રોધ આવ્યો. અરે, મારા નગરની અંદર ધર્મ હોય ત્યાં કલી આવે? ધનુષ્ય બાણ હાથમાં લીધું, તીરનું અનુસંધાન કર્યું કે ધર્મની હાનિ કરે ને એને અમે અમારી નગરીમાં રહેવા ન દઈએ. કળિયુગ તરત જ પરીક્ષિતના પગમાં પડી ગયો. ભગવાન, હું આવ્યો નથી, મારો વારો આવ્યો છે. આ બ્રહ્માંડનો નિયમ છે, એક યુગ પૂરો થાય પછી બીજો યુગ આવે. પરમાત્મા ધામની અંદર ગયા પછી હવે મારો વારો આવ્યો. જો હું ન આવું તો બીજું કોણ આવે? પરીક્ષિત કે ભલે તું આવ્યો પણ મારી નગરીમાં તો નહીં જ. એક કામ કર, અહીંથી નીકળી જાય. કલી કે આખા ભૂમંડળની અંદર તમારી તો નગરી છે, મારે જાવું ક્યાં? પરીક્ષિતે કીધું કે કામ કર, જ્યાં ત્યાં તારે નથી રહેવાનું. તારે ભલે ન જવું હોય પણ હું તને 4 જ સ્થાન આપું. એ સ્થાન સિવાય તારે બીજે ક્યાંય નથી જવાનું. કળિયુગે કીધું, કાંઈ વાંધો નહીં મહારાજ, 4 સ્થાન તો આપો. અને એ જ વખતે પરીક્ષિત મહારાજે કલિયુગને રહેવાના 4 સ્થાન આપ્યા છે. દ્યુતમ પાનમ સ્ત્રિયમ સુના યત્રા ધર્મ ચતુર્વિધ. કલિયુગે 4 સ્થાનમાં આટો માર્યો, જોયું, વિચાર કર્યો, આ થોડુંક નાનું પડશે. આ એક રૂમમાં તો દીકરો રહેશે, બીજા રૂમમાં બીજો દીકરો રહે, અમારે ક્યાં રહેવું? આગળ જવું દીકરાને પરણાવવા તો પછી એના દીકરાઓ રહેશે. 3 BEd મજા ન આવે કે 2 BEd માંથી 3 બેડમાં જઈએ પછી તો બંગલોય જોઈએ ને. એટલે પરીક્ષિતે તરત કીધું, મહારાજ 4 રૂમ તમે આપ્યા પણ આ 4 રૂમ નાના પડે. ક્યાં ક્યાં 4 રૂમ આપ્યા? તો પેલું દ્યુતમ. પરીક્ષિત રાજાએ કીધું, હે કલિયુગ, જ્યાં જુગાર રમાતો હોય ને ત્યાં તારે જવું. માટે કલિયુગને ઘરમાં ન આવવા દેવો હોય તો કથા સાંભળ્યા પછી જુગાર બંધ. અમારે મિત્ર કથા કરતા હતા ને પછી આમ ચિઠ્ઠી આવી કે દાદા જુગાર બંધ પણ 8નો 11નો રમાય કે ન રમાય? ગમે એનો રમ્યો એ જુગાર જ કહેવાય બાપા. કઈ શાસ્ત્રમાં નથી લખ્યું 8નો ને 11નો. માટે દ્યુતમ, જ્યાં જુગાર રમાતો હોય ને તેમાં કલિયુગનો વાસ છે. બીજું પાનમ, ન ખાવાની વસ્તુ ખવાતી હોય, ન પીવાની વસ્તુ પીવાતી હોય, એમાં કલિયુગનો વાસ છે. અરે પીવાનું તો એક બાજુ, પીતા હોય ને એની જોડે બેસાય પણ નહીં તો એ કલિયુગનો અસર આપણા ઉપર થાય. દ્યુતમ પાનમ સ્ત્રિયા,
ખરાબ સ્ત્રીઓનો સંગ કરો અથવા તો પોતાની પત્નીને છોડી બીજાની સ્ત્રીઓનો સંગ કરો, બસ આ કલિયુગનો વાસ છે. અને ચોથું બતાવ્યું સુના, એટલે કે કસાય ખાટું, જે જગ્યાએ મૂંગા જીવો મારતા હોય, જે જગ્યા ઉપર જીવોને મારીને ખાતા હોય, આવી જગ્યા ઉપર કલિયુગનો વાસ છે. આ 4 જગ્યા કલિયુગને આપી, પણ કલિયુગે કીધું મહારાજ પુનશ્ચ યાજમાનાય, પાછું બીજી વખત માંગ્યું એકાદું ઓરડી આપી દો ને. પરીક્ષિત તો દયાળુ હતો, આપણે પહેલા એના જન્મનો કથનમાં સાંભળ્યું ને. પરીક્ષિતને દયા આવી, ભાઈ મારા જનને આવ્યો છે ને આટલી બધી વિનંતી કરે છે, લાવને એક આપી દઉં. જાતુ રૂપા મદાત પ્રભુ. આના અર્થો વિદ્વાનો ઘણા બધા કરે છે. સામાન્ય અર્થ તો આપણે એમ કહીએ કે પરીક્ષિતે સોનામાં સ્થાન આપ્યું, પણ ક્યું સોનું, કેવું સોનું? અનીતિના ધનથી કમાણી કરી અને એનું સુવર્ણ જો લેવામાં આવે ને તો એમાં કલિયુગનો વાસ. જાતની મહેનતથી કમાયેલું સોનું હોય ને એમાં કલિયુગ નથી. કારણ કે જો એમાં કલિયુગ હોય તો મારા ઠાકોર કેટલા સરસ શૃંગાર સોનાના કરે છે. એને થોડા કોઈ સંતો શૃંગાર કરે, કોઈ આપણા ઋષિમુનિઓ, કોઈ વાલા વૈષ્ણવ ભક્તો ભગવાનને સોનાના દાગીના શું કામ પહેરાવે? પણ અનિતિથી કમાયેલું સોનું હોય તો એમાં કલિયુગનો વાસ છે. કલિયુગને 5 સ્થાન આપી ધર્મના 3 ચરણ જે તૂટી ગયા હતા, સત્ય, દપ અને પવિત્રતા, એ ત્રણેય ચરણનું અનુસંધાન કરી ધર્મને 4 પગે ઊભો રાખી પરીક્ષિત મહારાજ ત્યાંથી નીકળી ગયા છે. કારણ કે કલિયુગ આવે એટલે 3 પગ તૂટી જાય, ધર્મ લૂલો બની જાય, ધર્મ પાંગળો બની જાય. એક તો સત્ય નાશ પામે, બીજું તપ નાશ પામે અને ત્રીજું પવિત્રતા નાશ પામે. આપણે કાલે આ 3 વિશે બહુ વિસ્તારથી વાત કરી. અત્યારે કલિયુગમાં થોડીક દયા છે, એ કેટલી થોડીક હો, અને એ જરૂર પડે તો, નહીતર તો એ નથી. પરીક્ષિત મહારાજ આવી રીતના કલિયુગને 5 સ્થાન આપી પોતાના મહેલમાં આવ્યા. એક સમયે પરીક્ષિત મહારાજ વિચાર કર્યો કે મારા બાપ દાદા આટલું બધું મૂકીને ગયા છે, મેં ક્યારે જોયું નહીં, લાવને તપાસ કરું. પરીક્ષિત મહારાજ એક પછી એક ઓરડો ખોલીને જોવે, તેની અંદર અનેક વસ્તુઓ જોવે, રાજી થાય, ઓહો આ તો મારા બાપ દાદાની કેટલી સરસ સંપત્તિ મૂકીને ગયા છે. એક ઓરડામાંથી બીજા ઓરડામાં, બીજા ઓરડામાંથી ત્રીજા ઓરડામાં, એમાં એક ઓરડો ખોલ્યો ને આખો ખાલી ઓરડો અંધારું હતું. વિચાર કરો, આમાં કાંઈ નથી ને તોય તાળું મળ્યું. લાય તપાસ કરું, કાંઈક તો હશે. એક ટેબલની અંદર કપડું ઢાંકેલું હતું, એ કપડું ખોલીને જોયું ને તો સરસ મજાનો મુગટ જોયો પરીક્ષિત. થોડોક અજવાળામાં બહાર લાવીને આમ જોયો, ઓહો આટલો સરસ મુગટ, અને અમારા બાપ દાદાએ મને આપ્યો નહીં, આ અંધારી ઓરડી મૂકી દીધો. કાંઈ હશે ભાઈ, હાલો ને આજે હાથમાં તો આવ્યો ને. મુગટને આમ સરખો કરી પોતાના માથા ઉપર આમ મૂક્યો ને, ઓહો આ તો મારા માપનો જ મુગટ છે. અત્યાર સુધી આના મેળવો નહીં. જેવો મુગટ મસ્તકના ઉપર આવ્યો, કલી એની હાથે એમાં પ્રવેશ કરી ગયો. એ મુગટ બીજા કોઈનો નહીં, જરાસંધનો હતો. જરાસંધને માર્યો ને ત્યારે ભગવાને ના પાડી ભીમને, બધી વસ્તુ એની લઈ લેજો, એ બધી વસ્તુ ગમે ના વાપરી નાખજો, એની એક પણ વસ્તુ તમારા ઉપયોગમાં ન લેતા. પણ હવે ભીમને શોખ તો કરો જ ને, મુગટ લઈને મૂકી દીધેલો. હવે અનિતિનું ધન હતું, એ અનિતિનું ધન મુગટ દ્વારા પોતાના મસ્તકમાં આવ્યું.
રોજ પરીક્ષિત પ્રજાનું કલ્યાણ કરવા નીકળે, રોજ પરીક્ષિત લોકોના દુઃખને દૂર કરવા માટે નીકળે. એ જ પાંડવ વંશનો દીવો પરીક્ષિત આજે શિકાર કરવા માટે નીકળ્યો. ઘરની અંદર અનિતિનું 1 રૂપિયું આવે ને એટલે આપણા વિચારો બદલી જાય. ભલા ભક્તો, જ્યારે જ્યારે તમારા વિચારો બદલી જાય ને ત્યારે બીજું કંઈ કરવાનું નહીં. શાંતિથી જોજો, વિચારજો કે ઘરમાં આપણે બોલીએ કોઈને ગમે નહીં, ઘરમાં દીકરોને પિતા, દીકરોને માતા, ઘરની અંદર કંઈક બોલે કોઈને ગમે નહીં, કંઈ કારણ વગરના કજિયા થવા લાગે, કંઈ કારણ વગરની કંઈક માથાકૂટ થવા લાગે ને, કંઈ નહીં, શાંતિથી મંદિર પાસે બેસી અને વિચારો એવું કોનું દ્રવ્ય આવી ગયું છે, અથવા તો એવું કોનું ખવાઈ ગયું છે. તો આપણા સંતોએ આપણને બે જ રસ્તા આપ્યા. જો કોઈનું એવું અનિતિનું દ્રવ્ય આવી ગયું હોય ને તો એનો 10મો ભાગ નહીં, એનો 20મો ભાગ પરમાર્થે અલગ કાઢી લે. અને કોઈનું એવું ખવાઈ ગયું હોય તો બસ ભગવાનની સામે જપ કરવા બેસી જાઓ. તમારી મતિ સુધરી જશે. આજે આ પરીક્ષિતને જે પોતાનો ધર્મના માર્ગે રોજ નીકળતો, ઋષિ મુનિઓના આશ્રમમાં સત્સંગ કરવા જે જતો, લોકોનું કલ્યાણ કરવા જે જતો, એ જ પરીક્ષિત અધર્મનો મુગટ માથે આવ્યો, કલીએ પ્રવેશ કર્યો. એ જ પરીક્ષિત જંગલમાં શિકાર કરવા નીકળ્યો. બપોર થઈ ગયો, એટલો બધો થાકી ગયો, ભૂખ અને તરસથી વ્યાકુળ એક આશ્રમની અંદર આવ્યો. આશ્રમની અંદર આવીને જોયું કે હું મોટો રાજા છું, આ મારે હિસાબે આશ્રમ હાલે, હું અહીં આવીને ઊભો અને કોઈ મારું સ્વાગત કરવા નથી આવતું. એક તો કલી અંદર ગયેલો, બીજા નંબરમાં ભૂખ્યો થયેલો. આપણે કહીએ છીએ ભભુક્ષિતમ કિમ ન કરોતિ પાપમ, ભૂખ્યો માણસ શું ન કરે. કલી અંદર હતો, થોડોક થાક લાગ્યો હતો, થોડીક ભૂખ લાગી હતી. વિચાર કરો કે આ બધા ઋષિ મુનિઓ આવા ખોટા ઢોંગ કરે, લાગ્યો આશ્રમની અંદર ગયો, પોતાનો મુગટ ન ઉતાર્યો, પોતાની મોજડી ન ઉતારી, પોતાના ઘોડામાંથી નીચે પણ ન ઉતર્યો, આશ્રમની તમામ મર્યાદાનો ઉલ્લંઘન કર્યો. નકર આશ્રમનો નિયમ છે, ગમે તેવડો રાજા હોય આશ્રમમાં પ્રવેશ કરે ને પોતાના હથિયારો બહાર મૂકી દે, પોતાની મોજડી આશ્રમની બહાર મૂકી દે, પોતાનો મુગટ ઉતારીને બહાર મૂકી દે. આજે પરીક્ષિતના ઉપર કલયુગ હેવી થયો, આ બધું સાથે આશ્રમમાં રહ્યો. ઋષિ મુનિઓ તપ કરતા હતા. પરીક્ષિતને લાગ્યું કે આ ઋષિ મુનિઓ કઈક ખોટો ઢોંગ કરે છે. એ સમીપ ઋષિ આંખ બંધ હતી, એમને તો કઈ ખબર હતી નહીં. પરીક્ષિત એટલો બધો ક્રોધે ભરાણો, એક સર્પ ત્યાંથી જતો હતો, બાણનું અનુસંધાન કરી સર્પને મારી એ તડપડતો સર્પ સમીપના ગળાની અંદર પહેરાવી દીધો. પરીક્ષિત ત્યાંથી નીકળી ગયો. હવે આની સજા એને જે થાય તે. ઋષિને તો કઈ ખબર નહોતી, બ્રહ્મની અંદર લીન હતા ઋષિ. પણ આ વાત કૌશિકી નદીની અંદર સ્નાન કરતા હતા એવો સમીકના દીકરા શૃંગીને ખબર પડી. બાળકોએ આવીને કીધું, હે શૃંગી, તું અહીંયા સ્નાન કરે છે, પણ બાર તારા પિતાના ગળામાં કોઈએ મરેલો સર્પ નાખ્યો. હવે બ્રાહ્મણનું સંતાન લોહી એમ જળ વળી ઉઠ્યું, અંદરથી ક્રોધ આવી ગયો. કૌશિકી નદીનું જળ હાથમાં લીધું, સંકલ્પ કર્યો કે મારા પિતાના ગળાની અંદર જેણે સર્પ નાખ્યો હશે, આજથી 7 દિવસે એને તક્ષક નાદ કરડશે. નદીમાંથી બહાર આવી દોડતા દોડતા એ શૃંગી ઋષિ સમીક ઋષિના ખોળાની અંદર માથું નાખી રડવા લાગ્યો, પિતાજી, આપણા આશ્રમની અંદર કોઈક ઘોર અપમાન કરી રહ્યા છે. પણ સમીક ઋષિ તો હાવ શાંત હતા. ધીમેથી ગળામાં સર્પને બહાર લાવ્યો. કીધું, બેટા, એમાં શું થયું? કોઈક ફૂલના હાર પહેરાવે તો કોઈક સર્પના હાર પહેરાવે, એમાં આટલી બધી રડવાનું ન હોય. કે પિતા, રડવાની વાત તો નથી, બેન મેં શ્રાપે આપી દીધો, તમે ચિંતા નહીં કરતા. સમીક ઋષિ કે બેટા, શ્રાપ આપ્યો? શું આપ્યું?
બસ મેં એને કહી દીધું શ્રાપની અંદર કે મારા પિતાના ગળામાં જેણે સર્પ નાખ્યો આજથી 7મા દિવસે એને તક્ષક કરેલો છે. સૂર્ય ઋષિ તરત આંખ બંધ કરી ગયા. બેટા, કોને આપી દીધો શ્રાપ? જ્ઞાની હતા, આંખ બંધ કરીને તમામ ઘટનાને જોઈ લીધી. અરે બેટા, આ તે શું કર્યું? પહેલો તો એ રાજા હતો, અને રાજા એ ભગવાનનું રૂપ કહેવાય, આપણે એને કાંઈ ન કરાય. બીજું એ ધાર્મિક હતો, પાંડુ વંશનો દીવો હતો, એ આપણું કલ્યાણ કરત. બેટા, આવો આપણે આ શ્રાપ ન અપાય એને. પણ જે થવાનું થવાનું, પોતાના શિષ્યોને બોલાવીને કીધું, શિષ્યો એક કામ કરો, પરીક્ષિતને શ્રાપ મળી ગયો. શ્રાપ બ્રાહ્મણનો મિથ્યા તો જવાનો નથી, પણ 7 દિવસ એના માટે છે. જો એને ખબર પડશે ને તો એનું કલ્યાણ કરશે. આ બાજુ પરીક્ષિત મહારાજ ઘરે પહોંચ્યા, પોતાનો મુગટ ઉતારી નીચે મૂક્યો. જેવો પરીક્ષિત મહારાજે મુગટ નીચે મૂક્યો ને, તરત જ એને યાદ આવ્યું, ઓહો પરીક્ષિત, આજે તું શું કરીને આવ્યો? અમારા કુળમાં જે ઋષિઓને ભગવાન માનીએ છીએ, જે ઋષિની આજ્ઞા વગર અમે એક ડગલું ભરતા નથી, જે ઋષિના આશ્રમમાં જવું હોય તો આજ્ઞા લઈએ છીએ, અને એ જ ઋષિનું અપમાન કરીને તું આવી ગયો. સૈનિકો પાણીનો ગ્લાસ લઈને આવ્યા ને, પરીક્ષિતે કીધું, નહીં ભાઈ, હવે હું આ પાણી પીવાને લાયક નથી. એ જ સમયે ત્યાં સમીક ઋષિના ત્યાં શિષ્યો આવ્યા. પરીક્ષિતને સાવધાન કરીને કહ્યું, પરીક્ષિત મહારાજ, તમે આ ઘોર કૃત્ય કર્યું છે. અમારા એક ઋષિ બાળકે તમને શ્રાપ આપી દીધો. પરીક્ષિત મહારાજ હસવા લાગ્યા. નહીં નહીં, જે થયું તે બહુ સારું થયું. મારા જેવા માટે તો એ શ્રાપ જ યોગ્ય છે. પોતાના પુત્ર જન્મેજયને બોલાવી, જન્મેજયને ગાદી ઉપર બેસાડી રાજ તિલક કરી, રાજના કપડાઓનો ત્યાગ કર્યો. પરીક્ષિત મહારાજે વલ્કલ વસ્ત્રોને ધારણ કર્યા, હાથની અંદર દર્ભ અને તુલસી લઈ ગંગાના કિનારા તરફ પરીક્ષિત મહારાજ નીકળી ગયા. જે રસ્તામાં મળે એક જ વાત કરે, હે બ્રાહ્મણો, હે ઋષિ મુનિઓ, હે જ્ઞાની પુરુષો, મને એક સમજાવો, જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એમણે શું કરવું જોઈએ? દરેક વિચાર કરવા લાગ્યા. આપણને તો આપણા મૃત્યુની ખબર નથી. આ પરીક્ષિતને તો 7 દિવસના મૃત્યુની ખબર પડી ગઈ. હવે 7 દિવસમાં આપણે શું કરશું? દરેક ઋષિ મુનિઓ કંઈ બોલતા નથી. કીધું કે કામ કરો, આગળ જાઓ, તમને કંઈક મળશે. દરેક ઋષિ મુનિઓને પૂછતા પૂછતા પરીક્ષિત મહારાજ આગળ ગયા. ગંગાનો કિનારો આવ્યો. એ જ વખતે ધૂળની ડમરીઓ ઉઠતી હતી. બાળકો જેને અવધૂત કરતા હતા, એવા અવધૂતના વેશની અંદર એ વસ્ત્રનો પણ જેને ત્યાગ કરેલો છે, એટલો નહીં, જીવનની અંદર વસ્ત્રને ધારણ નથી કરેલા, એવા અવધૂતના રૂપની અંદર એ જ ગંગાના કિનારે પરીક્ષિત મહારાજની સામે શ્રી સુખદેવજી મહારાજ કી, શ્રી સુખદેવજી મહારાજ કી, શ્રી સુખદેવજી મહારાજ કી. અલક્ષલિંગો અવધૂત વેશ. અવધૂત વેશની અંદર પ્રભુ હરિનું સ્મરણ કરતા કરતા એ સુખદેવજી મહારાજ ત્યાં પધાર્યા. તમામ ઋષિમુનિઓ પરીક્ષિતને કહે, કરે પરીક્ષિત, ખરેખર તું ભાગ્યશાળી. જે પ્રશ્ન અમને કહેતો હતો ને, બસ એ પ્રશ્નનો જવાબ તને આજ આપશે. પરીક્ષિત મહારાજે પોતાના હાથમાં રહેલા એ દર્ભ અને તુલસી પત્ર સુખદેવજી મહારાજના ચરણમાં પધરાવ્યા. દંડવત વંદન કરી પ્રશ્ન કર્યો કે મહારાજ, જેનું મૃત્યુ નજીક આવ્યું હોય ને, તેમણે શું કરવું જોઈએ? કૃપા કરીને બતાવો. સુખદેવજી મહારાજે પરીક્ષિતને પહેલા તો શાંતિથી બેસાડ્યો. બેટા, ચિંતા કરમાં, નિર્ભય થઈ જા, કોઈ જાતની ચિંતા કરમાં. પેલા સ્કંદને વિરામ આપી બીજા સ્કંદના પ્રારંભની અંદર હવે સુખદેવજી મહારાજની કથાનો પ્રારંભ થાય છે. સ્કંદ એકદમ નાનો એવો છે બીજો,
પણ બહુ મહત્વનો સ્કંદ, કારણ કે સુખદેવજી મહારાજ કથાનો પ્રારંભ આ સ્કંદમાંથી કરે છે. જેવી રીતના શ્રીમદ ભગવદ્ ગીતા પહેલા અધ્યાયમાં નકર અર્જુને પ્રશ્ન જ કર્યા, ભગવાને બોલવાનું ચાલુ બીજા અધ્યાયથી કર્યું છે. તેમાં આ ભાગવતના બીજા સ્કંદના પહેલા અધ્યાયમાં સુખદેવજી મહારાજ હવે બોલવાનું પ્રારંભ કરે છે. શ્રી સુત ઉવાચ વર્યાન્યસતે પ્રશ્નાન લોકાહિતાન નૃપાન આત્મા વિત્તમપુંસાન શ્રોતવ્યાનિ સુખદેવજી કહે છે, હે રાજા પરીક્ષિત, આ પ્રશ્ન તારો એકલાનો નથી, આ પ્રશ્ન જીવ માત્રનો છે. તને તો ખ્યાલ આવી ગયો કે આજથી 7મા દિવસે તને તક્ષક નાગ કરડશે. આ પૃથ્વીના સંસારના કોઈ જીવને ખ્યાલ નથી કેદી કાળ એને કરડવાનો છે. ખબર છે કોઈને? આપણે વાતો કરતા હોય, દાદા નામે જે સાંજે ઓટલે હારે બેઠા હતા એટલે હવારમાં વૈયાઈ ગયા. કાળનો કોળિયો ક્યારે કોણ બની જશે એ પરીક્ષિત કોઈને ખબર નથી. ખરેખર તું તો ભાગ્યશાળી છો, તને તો ખબર છે 7મા દિવસે જ તને તક્ષક કરશે. નિર્ભય થઈ જા, ચિંતા કરમાં. ખટવાંગ જેવા રાજાને એક ઘડીમાં જો ભગવાનની પ્રાપ્તિ થઈ જતી હોય તો તને તો મુક્તિ મળી જ જશે. પેલા 2 અધ્યાયની અંદર સુખદેવજીએ સ્થૂળ સ્વરૂપ અને સૂક્ષ્મ સ્વરૂપ આનું વર્ણન સંભળાયું છે. પરમાત્માનું સ્થૂળ સ્વરૂપ કેવું હોય, પરમાત્માનું સૂક્ષ્મ સ્વરૂપ કેવું હોય, આનું વર્ણન સંભળાયું. પણ હવે સ્થૂળ સ્વરૂપ અને સૂક્ષ્મ સ્વરૂપ એનું વર્ણન થોડુંક આપણા મગજમાં ન બેસે, કારણ કે આપણે ભક્તિ કરવા વાળા. જે આનંદ આપણને કીર્તનમાં આવે તે આનંદ આપણને સ્થૂળ સ્વરૂપ કે સૂક્ષ્મ સ્વરૂપમાં ન આવે. પેલા 2 અધ્યાયની અંદર સુખદેવજી મહારાજે પરમાત્માનું સ્થૂળ સ્વરૂપ વર્ણવ્યું કે આ જગતની અંદર જે કાંઈ છે તે તમામ, પછી ઝાડ હોય, પાન હોય, પર્વત હોય, નદીઓ હોય, આ તમામ વસ્તુ એ પરમાત્માનું સ્વરૂપ છે. સ્થૂળ સ્વરૂપનું વર્ણન બતાવ્યું. પછીના અધ્યાયની અંદર સૂક્ષ્મ સ્વરૂપનું વર્ણન બતાવ્યું. આ 2 અધ્યાયને ધ્યાનના પ્રકરણ કીધા છે. આ 2 અધ્યાય કર્યા ને પછી સુખદેવજીને યાદ આવ્યું કે હું તો આમ કથા ચાલુ કરી દીધું, મંગલાચરણ તો કર્યું જ નહીં. સુખદેવજી આંખ બંધ કરી પોતાના ગુરુ એવા રાધાજીના હૃદયમાં પધરાવી રાધાજીને વંદન કર્યા. ભાગવતમાં તો નથી લખ્યું, કોઈ રાધા નામ પણ નથી, રાધા શબ્દ નથી, અને હોય તો વિદ્વાનોને ખ્યાલ હશે. પણ રાધાજી પોતાના ગુરુ છે સુખદેવજી. કારણ કે સુખદેવજીનો જન્મ થયો ને એ પહેલા વ્રજની અંદર એ પોપટના રૂપે હતા. આખો દિવસ રાધે 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 વર્ષાનાની અંદર બોલ્યા કરતા હતા. એક દિવસ રાધા યુગલ સ્વરૂપે ત્યાંથી નીકળ્યા અને રાધાજીએ કીધું, પોપટ શું કહ, રાધે રાધે ના વદત, રાધે રાધે બોલમાં તું કૃષ્ણ કૃષ્ણ બોલ. કૃષ્ણ રૂપી નામની દીક્ષા એ સુખદેવજીને આપી. ત્યારથી સુખદેવજી ભગવાનનું સ્મરણ કરે, ભગવાનની ભક્તિ કરે, એટલે રાધા એના ગુરુ છે. આજે સુખદેવજીએ 2 અધ્યાયની કથા કરીને ત્યાર યાદ આવી ગયું કે હજી મેં ભગવાનનું મંગલાચરણ કર્યું નથી. આંખ બંધ કરી પોતાના ગુરુનું વંદન કરે છે. સરસ મજાના શ્લોકોની અંદર વંદન કર્યું.
તપસ્વિનોદાન ન પરયસસ્વિનો મનસ્વિનો દ્રવિદોષમંગલમ ક્ષેમં વદન્તે વિદયર્પણમ તસ્મે સુભદ્ર સ્રવસે નમો નમઃ. સુખદેવજીએ મંગલાચરણ કરી પોતાના ગુરુને વંદન કરી પરીક્ષિત રાજાને નિર્ભયતા આપવા માટે અનેક ઉપાસનાઓ બતાવી. સુખદેવે વિચાર કર્યો, આ શિષ્ય લાયક છે કે નહીં, તપાસ તો કરો. ઘણી વખત ડર થયો હોય ને વૈરાગ્ય આવ્યો હોય, ઘણી વખત કંઈક બીક લાગી હોય ને વૈરાગ્ય આવ્યો હોય. કારણ કે અમુક અમુક સમયે વૈરાગ્ય આવે ને પાછો બહુ લાંબો સમય ન ટકે. હોસ્પિટલમાં ગયા હોય ને કોઈને આપણે જોયો હોય ને વૈરાગ્ય આવી જાય, કેવું થાય આપણને? ઓહો, ખરેખર જગતની અંદર ભગવાન સિવાય કાંઈ નથી. ક્યારે આપણે આમાં આવી જાય શું કહેવાય? બસ જીવનમાં ભગવાનની ભક્તિ જ કરવી જોઈએ, ભક્તિ સિવાય કંઈ લેવાનું નથી. પણ જેવા હોસ્પિટલથી બહાર નીકળીએ એટલે વૈરાગ્ય જ્ઞાન ત્યાં પૂરો કરો. કોઈ મૃત્યુ પામે સ્મશાનમાં જઈએ એટલે કેવો વૈરાગ્ય આવે. આહા, આપણે એક દિવસ આમ જ જવાનું છે. કેવો સારો માણસ બધું છોડીને વયો ગયો, પણ ઘરે આવ્યા ને કાઢા પાણીએ નાઈ લીધો એટલે વૈરાગ્ય પૂરો જ નહીં. સુખદેવજીએ વિચાર કર્યો, આ રાજાને વૈરાગ્ય તો નથી આવ્યો ને. અનેક પ્રકારના દેવીઓની, અનેક પ્રકારના દેવતાઓની ઉપાસનાઓ બતાવી કે રાજા તારે નિર્ભય થવું હોય તો આની ઉપાસના કર, રાજા તારે શ્રી કેતા લક્ષ્મીવાન થવું હોય તો આની ઉપાસના કર, રાજા તારે કીર્તિવાન થવું હોય તો આની ઉપાસના કર. અનેક ઉપાસનાઓ બતાવી છે. પરીક્ષિત કહે, મહારાજ મારે કંઈ નથી થવું, બસ જીવનની અંદર મુક્તિ કેમ મળે મારે એ જ જાણવું છે. સુખદેવજીએ વિચાર કર્યો કે નહીં, છે તો શિષ્ય લાયકાત, તો એક કામ કર, સામે બેસી જા. મુક્તિનો એક જ ગ્રંથ છે જેના 10 લક્ષણો, એવો દિવ્ય ગ્રંથ હવે હું તને આજથી સમજાવું. પરીક્ષિત મહારાજે, સુખદેવજી મહારાજે પરીક્ષિતની સામે આ દિવ્ય ગ્રંથનો પ્રારંભ કર્યો. પણ એ દિવ્ય ગ્રંથને કેવી રીતના કીધું, કેમ કીધું, એ બધું આપણે કાલે સાંભળશું. આજે સાંભળવા જેવા મારા બે મોટા એવા છે. ઉંમરમાં એક નાનો છે પણ જ્ઞાનમાં મોટો છે. એકાદ મિનિટ આપણે બધા એમના આશીર્વાદ લઈશું અને પછી આપણે આ કથાને અહીંયા વિરામ કરીશું. પણ એ પૂર્વે એકાદ મિનિટ હરિનામ સંકીર્તન લઈ આજની આ કથાને અહીંયા વિરામ આપીશું. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. Ram